ધારી મોહરમ નિમિત્તે ભવ્ય તાજા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હોસેની ચોકી ખાતે પડવામાં આવ્યા। ધારી ખાતે મોહરમના તહેવારને લઈને ભવ્ય તાજાની તાબૂત ધારી હિમખીમડી પરાથી લઈને ધારી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર કલાત્મક તાજા દીદાર પસાર કરવામાં આવ્યા હતા। જ્યારે આ તાજા જોવા માટે શહેરના રાજમાર્ગો ઉપર મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 1400 વર્ષ પહેલા સચ્ચાઈના રસ્તે હુસેન કરબલામાં શહીદ થયા હતા। એ આજના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ તાજા બનાવી હુસેનને યાદ કરી મુસલમાન ગમ મનાવે છે। તાજાની ભવ્ય ઝાંખી જોઈને લોકો રોમાંચિત થયા હતા। મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ મહેનત કરી તાજાની કલાકૃતિ સર્જી હતી। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ધારી પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। આજ રોજ જે ઇમામે હુસેન રદી અલ્લાહ 1400 વર્ષ પહેલા જે ઇમામે આલી મકામે કરબલાની અંદર પોતાનું સર અને પોતે શહીદ એની સાથે થયા, પણ સચ્ચાઈની જે જીત થઈ ઇમામે હુસેન રદી અલ્લાહે પાણી ઉપર પણ રજીદોએ કાતિલોએ પહેરા લગાવ્યા, પણ સચ્ચાઈની રાહ ન મૂકી અને આજની દિવસની અંદર જે ઇમામે હુસેન રદી અલ્લાહે પૂરી દુનિયાને પરચમ આપ્યો અને સચ્ચાઈની જીત થઈ, એવી જ રીતે ઇમામે હુસેન રદી અલ્લાહને આજ લોકો હજારો નહીં કરોડો નહીં લાખો અને દુનિયા પૂરી એની સચ્ચાઈને આજ પણ યાદ કરે છે। અને ઇમામે આલી મકામે જે અપને પરચમ આપ્યો આજની તારીખની અંદર હરેક ઇન્સાનની ઇન્સાનિયતનો જે પરચમ આપ્યો પૂરી દુનિયાની અંદર કે દુનિયાની અંદર સચ્ચાઈથી રહેવું, સચ્ચાઈથી હંધાઈને હારે જીવવું અને સચ્ચાઈની સાથે મરી જવું, કોઈ પણ નબળા કામો ખરાબ કામોથી દૂર રહેવું અને એક થઈ બધાની સાથે ઇન્સાનિયતથી રહેવું, એવું ઇમામે અલી મકામે પરચમ આપ્યો। અસ્સલામુ અલૈકુમ। અંદર ઘણા સમયથી તાજિયાનું મનાવવામાં આવે છે મુસ્લિમો દ્વારા, મુસ્લિમ સમાજ દ્વારા। ને તાજિયા એક ભૂમિ એકતાનું પ્રતીક છે ધારી માટે વર્ષોથી કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ ભેગા મળીને તાજિયાનું આયોજન કરે છે ને સાથે મળીને આખું વ્યવસ્થિત રીતે આખું આયોજન થાય છે। ને તાજિયાના ફરવા માટે હિમખીમડી વિસ્તાર ને 2 તાજિયા બનાવવામાં આવેલા છે। હિમખીમડીને અમારા મુસ્લિમ સમાજનો તાજિયો અને હિમખીમડીવાળા વિસ્તાર છે, વિસ્તારવાળા એક માનતાનો તાજિયો બનાવેલો છે। કે તાજિયાના અમારે બહુ સારું રીતે આયોજન કરે છે અને બહુ વ્યવસ્થિત રીતે ફરવા માટે ઉપલા કોટર, નીચલા કોટર, પછી ઉદાનસાપીની દરગાહ અને જે મેન જગ્યા અમારી છે જ્યાં દર વર્ષની માફક તાજિયાનું જે બેઠક અને અમારી જે બેહાડવાની જગ્યા છે ત્યાં બેહાડવામાં આવે છે અને બીજે દિવસે રાબેતા મુજબ અમારા રૂટ મુજબ કબ્રસ્તાન લગી લઈ જવામાં આવે છે। સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।